દેવભૂમિ દ્વારકા। અરબ સાગરના કિનારે વસેલી દ્વારકા નગરીમાં સાક્ષાત વિરાજમાન છે ભગવાન શ્રી કૃષ્ણ। દ્વારકાધીશના મંદિરને જગત મંદિર પણ કહેવામાં આવે છે। અહીં દરરોજ દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં ભાવિકો દ્વારકાધીશના દર્શન કરવા માટે આવે છે। દ્વારકાધીશના દર્શન કર્યા બાદ જ લોકો અહીં આસપાસની જગ્યાઓ પણ ફરવાનો આનંદ માણે છે। અહીં જોવાલાયક ઘણા બધા સુંદર પર્યટન સ્થળ અને આધ્યાત્મિક સ્થળો આવેલા છે, જેમાં દ્વારકાનો સુંદર અને નયનરમ્ય દરિયા કિનારો મુખ્ય છે। ત્યારબાદ બેટ દ્વારકા ટાપુ, ગોમતી તળાવ, સુદામા સેતુ, રૂક્ષ્મણી મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ, શારદા પીઠ, ભડકેશ્વર મહાદેવ મંદિર, શિવરાજપુર બીચ જેવા સ્થળોએ જવાનું લોકો ખૂબ જ પસંદ કરે છે। જો આપ કે આપના સ્વજન કે મિત્ર વર્તુળમાંથી કોઈ પણ દ્વારકાધીશના દર્શનાર્થે આવી રહ્યા હોય કે આવવાનું આયોજન કરતા હોય અને દ્વારકામાં રોકાઈને આખું દ્વારકા જોવા માંગતા હોય તો દ્વારકામાં રહેવાનો પ્રશ્ન સૌથી પહેલા મનમાં આવે। તેથી જ આ વિડીયોમાં અમે દ્વારકા નગરીમાં ખૂબ જ નજીવા દરે ચાલતા 20 મુખ્ય વિશ્રામ ગૃહો, અતિથિ ભવનો અને ધર્મશાળાઓ વિશે જણાવવા જઈ રહ્યા છે। આ ક્યાં આવેલા છે, તેનું ભાડું શું છે અને ત્યાં કેવી સુવિધા છે તેના વિશે આ વિડીયોમાં જણાવવાનો પ્રયાસ કર્યો છે। તો સ્કીપ કર્યા વગર આખો વિડીયો જોજો અને જો હજી સુધી આપે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી આપને અમારા દરેક નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલા મળી જાય। તો ફટાફટ કરીએ વિડીયોને સ્ટાર્ટ અને સૌથી પહેલા વાત કરીએ ગોપીબાઈ બિરલા ગેસ્ટ હાઉસની। ગોપીબાઈ બિરલા ગેસ્ટ હાઉસ દ્વારકાના બસ સ્ટેશનથી માત્ર 1 કિલોમીટરના અંતરે ભડકેશ્વર રોડ પર આવેલું છે। ગેસ્ટ હાઉસનું વિશાળ મેદાન છે, એટલે કે વાહન પાર્કિંગની કોઈ સમસ્યા નથી અને સામે જ નયનરમ્ય દરિયા કિનારો છે। અહીં ડબલ બેડરૂમના નોન એસીનું ભાડું 700 રૂપિયાથી શરૂ થાય છે। 2 બેડ એસી રૂમના 1050 રૂપિયા છે। 3 બેડ એસી રૂમના 1575 અને 4 બેડ એસી રૂમનું ભાડું 2100 રૂપિયા છે। અહીં ચેકિનનો સમય સવારે 11 વાગ્યાનો છે, જ્યારે ચેકઆઉટનો સમય સવારે 10 વાગ્યાનું છે। યાત્રાધામ.org વેબસાઇટ પરથી આપ ઓનલાઈન બુકિંગ કરાવી શકશો અને આ સંસ્થા વિશે વધુ માહિતી પણ મેળવી શકશો। ગાયત્રી શાંતિવન। ગાયત્રી શાંતિવન ધર્મશાળા દ્વારકા બસ સ્ટેશનથી 1 કિલોમીટર દૂર રત્નેશ્વર રોડ પર આવેલી છે। અહીં ગાયત્રી માતાનું અલૌકિક મંદિર આવેલું છે, જે ગાયત્રી શક્તિપીઠ તરીકે ઓળખાય છે। ગાયત્રી શાંતિવનમાં ડબલ બેડ નોન એસી રૂમનું ભાડું 750 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે 2 બેડ એસી રૂમનું ભાડું 1400 રૂપિયા છે। 4 બેડ નોન એસી રૂમનું ભાડું 850 રૂપિયા છે, જ્યારે 4 બેડ ડિલક્સ નોન એસી રૂમનું ભાડું 1350 રૂપિયા છે, જ્યારે 5 બેડ નોન એસી રૂમનું ભાડું 1000 રૂપિયા છે, જેમાં 5 સિંગલ બેડ મળશે। યાત્રાધામ.org વેબસાઇટ પરથી આપ ઓનલાઈન બુકિંગ કરાવી શકશો અને આ સંસ્થા વિશે વધુ માહિતી પણ મેળવી શકશો। દ્વારકાધીશ અતિથિ ગૃહ। દ્વારકાધીશ અતિથિ ગૃહ શાક માર્કેટની પાછળની સાઈડમાં આવેલું છે। આ અતિથિ ગૃહ શ્રી વીરજીભાઈ પ્રાગજીભાઈ ભામાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે। અહીં 2 બેડ નોન એસી રૂમનું ભાડું 120 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે 4 બેડ નોન એસી રૂમનું ભાડું 240 રૂપિયા છે। અહીં ચેકઆઉટનો સમય સવારે 8 વાગ્યાનો છે। સંસ્થાના ફોન નંબર સ્ક્રીન ઉપર આપેલા છે, તો ફોન કરીને પણ આપ વધુ માહિતી મેળવી શકો છો। દમાણી અતિથિ ગૃહ। દમાણી અતિથિ ગૃહ દ્વારકા બસ સ્ટેશનથી માત્ર 1.1 કિલોમીટરના અંતરે સિદ્ધનાથ રોડ ટાઉન હોલ પાસે આવેલું છે। દ્વારકાધીશનું મંદિર પણ માત્ર 650 મીટરના અંતરે આવેલું છે। અહીં 2 બેડ એસી રૂમનું ભાડું 550 રૂપિયાથી શરૂ થાય છે। અહીં ચેકિનનો સમય બપોરે 1 વાગ્યાનો છે, જ્યારે ચેકઆઉટનો સમય સવારે 9 વાગ્યાનો છે। બાંગડ ભવન। બાંગડ ભવન દ્વારકાના બસ સ્ટેશનથી માત્ર 1 કિલોમીટરના અંતરે તીનબત્તી સર્કલ, ગોમતી રોડ ઉપર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સામે આવેલું છે। અહીં માત્ર ફેમિલીને જ રૂમ આપવામાં આવે છે, સિંગલ વ્યક્તિને રૂમ અહીં મળતો નથી। અહીં ડબલ બેડ એસી રૂમનું ભાડું 650 રૂપિયા છે। અહીં ચેકિનનો સમય સવારે 11 વાગ્યે છે, જ્યારે ચેકઆઉટનો સમય સવારે 10 વાગ્યાનો છે। અહીં ભવનમાં જ ભોજનાલય ચાલે છે, જ્યાં આપને સવારે ગરમા ગરમ નાસ્તો, બપોરનું અને રાત્રિનું શુદ્ધ સાત્વિક ભોજન મળી જશે। મહારાજા અગ્રસેન ભવન। મહારાજા અગ્રસેન ભવન સિદ્ધનાથ રોડ પર લાઇબ્રેરીની સામે આવેલું છે। અહીં 2 બેડ, 4 બેડ, 5 બેડ અને 6 બેડથી લઈને 12 બેડ નોન એસી રૂમની સુવિધા છે। અહીંનું ભાડું 1250 રૂપિયાથી લઈને 3500 રૂપિયા સુધીનું છે। અહીં ચેકિનનો સમય સવારે 11 વાગ્યાનો છે, જ્યારે ચેકઆઉટનો સમય સવારે 10 વાગ્યાનો છે। જય રણછોડ ગુજરાતી ધર્મશાળા।
આ ધર્મશાળા દ્વારકાધીશ મંદિરથી માત્ર 500 મીટરના અંતરે સ્વામિનારાયણ રોડ પર આવેલી છે. સિંગલ પર્સનને અહીં રૂમ આપી શકાતો નથી, માત્ર ફેમિલી મેમ્બરને જ અહીં રૂમ અપાય છે. અહીં 2 બેડ નોન એસી રૂમનું ભાડું 400 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે 4 બેડ રૂમનું ભાડું 600 રૂપિયા છે. બ્રહ્મક્ષત્રિય અતિથિ ભવન. બ્રહ્મક્ષત્રિય અતિથિ ભવન દ્વારકાધીશ મંદિરથી માત્ર 500 મીટરના અંતરે આવેલું છે. અહીં 2 બેડ નોન એસી રૂમનું ભાડું 700 રૂપિયા છે, જ્યારે 2 બેડ એસી રૂમનું ભાડું 1100 રૂપિયા છે. અહીં 25 બેડની ડોરમેટ્રીની પણ સુવિધા છે, જેનું ભાડું માત્ર 350 રૂપિયા છે. અહીં ચેકિનનો સમય સવારે 11 વાગ્યાનો છે, જ્યારે ચેકઆઉટનો સમય સવારે 10 વાગ્યાનો છે. યાત્રાધામ.org વેબસાઇટ પરથી આપ આ ધર્મશાળાનું બુકિંગ કરાવી શકશો. કચ્છી સમાજ ભવન. આ ધર્મશાળા દ્વારકા બસ સ્ટેશનથી માત્ર 1 કિલોમીટરના અંતરે તેમજ દ્વારકાધીશના મંદિરથી માત્ર 350 મિનિટના અંતરે જ આવેલી છે. અહીં 2 બેડ અને 3 બેડની સુવિધાવાળા રૂમ ઉપલબ્ધ છે, જેનું ભાડું 400 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીમાં છે. આ ધર્મશાળામાં ચેક ઇન અને ચેકઆઉટનો સમય સવારે 10 વાગ્યાનો છે. યાત્રાધામ.org વેબસાઇટ પરથી આપ ઓનલાઈન બુકિંગ કરાવી શકશો તેમજ આ નંબર પર પણ કોન્ટેક્ટ કરી શકશો. સતનામવાડી. સતનામવાડી દ્વારકાધીશ મંદિરથી માત્ર 500 મીટરના અંતરે તીનબત્તી ચોક વિસ્તારમાં આવેલી છે. અહીં 3 બેડ રૂમનું 400 રૂપિયા, 4 બેડ રૂમનું ભાડું 500 રૂપિયા, જ્યારે 5 બેડ રૂમનું ભાડું 600 રૂપિયા, 6 બેડ રૂમનું ભાડું 700 રૂપિયા અને 8 બેડ રૂમનું ભાડું 1000 રૂપિયા છે. દરેક રૂમ અટેચ બાથરૂમવાળા અહીં મળશે. સ્ક્રીન પર આપેલા ધર્મશાળાના નંબર પરથી બુકિંગથી લઈને અન્ય વધુ માહિતી આપ મેળવી શકો છો. રાજપૂત સેવા સમાજ વિશ્રામ ગૃહ. દ્વારકાધીશના મંદિરથી આ રાજપૂત સેવા સમાજ વિશ્રામ ગૃહનું અંતર માત્ર 500 મીટર છે. અહીં 500 રૂપિયાથી રૂમનું ભાડું શરૂ થાય છે, તેમજ અહીં પાર્કિંગની પણ સારી એવી સુવિધા છે. રામેરામ ધર્મશાળા. રામેરામ ધર્મશાળા દ્વારકાના ગોમતી રોડ ઉપર આવેલી છે. અહીં એસી અને નોન એસી વાળા રૂમ આપને મળી જશે. અહીં 4 બેડ એસી રૂમનું ભાડું 1500 રૂપિયા છે, જ્યારે 4 બેડ નોન એસી રૂમનું ભાડું 800 રૂપિયા છે. ચેક ઇન ચેકઆઉટથી લઈને રૂમ બુકિંગ અને ધર્મશાળાની સુવિધાને લઈને આપ સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો. જય ભવન. ચરકલા રોડ પર આહિર સમાજની વાડી અને મુરલીધર ટાઉનશીપ પાસે આ જય ભવન આવેલું છે. અહીં ડબલ બેડનું રૂમનું ભાડું 1000 રૂપિયાથી શરૂ થાય છે. અહીં ચેક ઇનનો સમય બપોરે 12 વાગ્યાનો છે, જ્યારે ચેકઆઉટનો સમય સવારે 10 વાગ્યાનો છે. અહીં પાર્કિંગની પણ સારી એવી સુવિધા છે. યાત્રાધામ.org વેબસાઇટ ઉપરથી આપ ઓનલાઈન બુકિંગ કરાવી શકશો. દેવી ભુવન ધર્મશાળા. દ્વારકાધીશ મંદિરની નજીક ગોમતી રોડ પર ઇસ્કોન મંદિરની પાછળ આ દેવી ભુવન ધર્મશાળા આવેલી છે. અહીં 1000 રૂપિયાથી રૂમનું ભાડું શરૂ થાય છે. અહીં ચેક ઇનનો સમય સવારે 11 વાગ્યાનો છે, જ્યારે ચેકઆઉટનો સમય સવારે 8 વાગ્યાનો છે. બાલાજી ભવન. તીનબત્તી સર્કલ પાસે નરસિંહ કેશવજી વાડીની બાજુમાં આ બાલાજી ભવન આવેલું છે. બસ સ્ટેન્ડથી આ ભવનનું અંતર માત્ર 1.2 કિલોમીટર છે. અહીં એસી નોન એસી વાળા ડબલ બેડરૂમથી લઈને 4 બેડ વાળા રૂમો છે, જેનું ભાડું 1250 રૂપિયાથી લઈને 1680 રૂપિયા સુધીનું છે. અહીં ચેક ઇનનો સમય બપોરે 1 વાગ્યે અને ચેકઆઉટનો સમય સવારના 10 વાગ્યાનો છે. જોકે અહીં પાર્કિંગની સુવિધા નથી. યાત્રિક નિવાસ. દ્વારકા બસ સ્ટેન્ડથી યાત્રિક નિવાસનું અંતર માત્ર 700 મીટર છે, જે કૈલાશકુંડ અને ઇસ્કોન ગેટ નજીક આવેલું છે. અહીં 2100 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીના 2 બેડ એસી અને 4 બેડ એસી વાળા રૂમો ઉપલબ્ધ છે. અહીં ચેક ઇનનો સમય બપોરે 12 વાગ્યાનો છે અને ચેકઆઉટનો સમય સવારે 9 વાગ્યાનો છે. અહીં પાર્કિંગની સુવિધા પણ મળશે. અયોધ્યા ભવન. અયોધ્યા ભવન દ્વારકાધીશ મંદિરથી આશરે 2 કિલોમીટરના અંતરે રેલવે સ્ટેશન રોડ ઘનશ્યામનગરમાં આવેલું છે. અહીં 2 બેડ એસી રૂમનું ભાડું 1365 રૂપિયા છે અને 3 બેડ એસી રૂમનું ભાડું 4200 રૂપિયા છે. અહીં ચેક ઇન અને ચેકઆઉટનો સમય સવારે 10 વાગ્યાનો છે. લોહાણા અતિથિ ભવન. લોહાણા અતિથિ ભવન હોસ્પિટલ રોડ ભડકેશ્વર મહાદેવ મંદિરની પાસે આવેલું છે. હોટલને પણ પાછળ રાખી દે તેવું આ વિશાળ ભવન છે. અહીં આલિશાન રૂમો છે. અહીં 2 બેડ એસી રૂમનું ભાડું 1200 રૂપિયાથી શરૂ થાય છે. શ્રીરામ ભવન. શ્રીરામ ભવન દ્વારકાધીશના મંદિરથી માત્ર 650 મીટરના અંતરે ઢીંગેશ્વર મહાદેવની પાસે આવેલું છે. અહીં માત્ર ફેમિલીની જ રૂમ આપવામાં આવે છે. 4 બેડ એસી રૂમનું ભાડું 4480 રૂપિયાથી શરૂ થાય છે. ચેક ઇનનો સમય બપોરે 12 વાગ્યાનો છે, જ્યારે ચેકઆઉટનો સમય સવારે 11 વાગ્યાનો છે.
અહીં પાર્કિંગની પણ સારી સુવિધા છે. સ્વામિનારાયણ ભક્તિધામ. સ્વામિનારાયણ ભક્તિધામ નાગેશ્વર રોડ પર રેલવે સ્ટેશન ક્રોસિંગ પાસે આવેલું વિશાળ ભવન છે. અહીં 4 બેડ એસી, 4 બેડ નોન એસી તેમજ 8 બેડ એસી અને 8 બેડ નોન એસી રૂમની સુવિધા છે. સાથે જ 25 બેડની ડોર્મેટરીની પણ સુવિધા છે. 4 બેડ નોન એસી રૂમનું ભાડું 1350 રૂપિયા છે, જ્યારે 4 બેડ એસી રૂમનું ભાડું 1700 રૂપિયા છે. આ ઉપરાંત 8 બેડ નોન એસી રૂમનું ભાડું 2100 રૂપિયા છે, જ્યારે 8 બેડ એસી રૂમનું ભાડું 2600 રૂપિયા છે. અહીં ચેક ઇન અને ચેકઆઉટનો સમય સવારે 9 વાગ્યાનો છે. તો મિત્રો, આ વિડીયોમાં બતાવેલી કઈ ધર્મશાળામાં આપ રોકાયા છો અથવા તો કઈ ધર્મશાળા આપને વધારે પસંદ આવી તેના વિશે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આપ આ વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ જણાવશો. મને આશા છે કે આપને અમારો આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો, અને જો હજી સુધી આપે અમારી યુટ્યુબ ચેનલ ગ્લિટર ગુજરાતને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી આપને અમારા દરેક નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલા મળી જાય. જય શ્રી કૃષ્ણ, જય ગરવી ગુજરાત, જય ભારત.